હેલો વિદ્યાર્થી મિત્રો. હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્ર વિભાગ સી. પ્રકરણ નંબર 5 એનો સૌથી પહેલો પ્રશ્ન તમને એવો આપેલો છે કે ભાઈ સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો. તો કે દ્રાવણ જે છે એના પ્રકાર સાંદ્રતાને આધારે પાડવામાં આવે છે. તો એના કેટલા પ્રકાર છે પેલા એ આપણે લખીએ. સાંદ્રતાના આધારે દ્રાવણના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલો પ્રકાર છે અધોસાંદ્ર દ્રાવણ. બીજું છે સમસાંદ્ર દ્રાવણ. અને ત્રીજું છે અધિસાંદ્ર દ્રાવણ. બરાબર. તો જો એમાં સૌથી પહેલા આપણે અધોસાંદ્ર દ્રાવણ છે એના વિશે આપણે લખીએ. તો કે આ જે અધોસાંદ્ર દ્રાવણ છે એને બીજું નામ આપ્યું છે. કયું છે? તો કે એ આપણે લખીએ અહીં. એને કહેવામાં આવે છે હાઇપોટોનિક દ્રાવણ. અને આ જે સમસાંદ્ર દ્રાવણ જે છે એને કહેવામાં આવે છે આઇસોટોનિક દ્રાવણ. અને અધિસાંદ્ર દ્રાવણ છે એને કહેવામાં આવે છે કે ભાઈ હાઇપરટોનિક દ્રાવણ. બરાબર. તો આ જે સૌથી પહેલો પ્રકાર આપણે લખ્યો છે હાઇપોટોનિક દ્રાવણ, એના વિશે આપણે લખીએ. તો આ જે સૌથી પહેલો પ્રકાર છે અધોસાંદ્ર દ્રાવણ, સૌથી પહેલા એની વ્યાખ્યા લખીએ કે અધોસાંદ્ર દ્રાવણ કોને કહેવામાં આવે છે? જે દ્રાવણની સાંદ્રતા લખીએ આપણે કે ભાઈ જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય તેને અધોસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ થઈ ગઈ એની વ્યાખ્યા. એની પછી બીજું કયું છે? સમસાંદ્ર દ્રાવણ. તો આપણે એના વિશે લખીએ. તો બીજું જે છે એ છે સમસાંદ્ર દ્રાવણ. એના માટે આપણે લખીએ કે ભાઈ બંને દ્રાવણોની સાંદ્રતા
એક સરખી હોય કે બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય તેને સમસાંદ્ર દ્રાવણ કહે છે. એની પછી ત્રીજું કયું હતું આપણે? તો કે એ લખીએ ભાઈ, ત્રીજા નંબરનું હતું અતિસાંદ્ર દ્રાવણ. શું હતું એમાં? લખીએ આપણે, જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય તેવા દ્રાવણને અતિસાંદ્ર દ્રાવણ કહે છે. ચલો, આ થઈ ગયું. પ્રશ્ન નંબર 2 છે. તો જો એમાં આપણને શું કીધું છે? તો કે આ જે ગોલ્ગી પ્રસાધન છે, બરાબર, તો એના વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તો આ જે ગોલ્ગી પ્રસાધન છે એક પ્રકારની શું છે? તો કે અંગિકા છે, બરાબર ને? તો આ જે અંગિકા છે, સૌથી પહેલા એ લખીએ ભાઈ, આ જે અંગિકાની શોધ કોણે કરી છે? તો સૌથી પહેલો મુદ્દો એ લખવાનો હોય કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનની શોધ કરી હોવાથી આ અંગિકાનું નામ ગોલ્ગી પ્રસાધન રાખવામાં આવ્યું છે. ચાલો, હવે આપણે લખીએ કે ભાઈ એનું સ્થાન, આ જે અંગિકા છે એ ક્યાં આવેલી છે? તો કે લખીએ, પ્રાણીકોષ અને વનસ્પતિ કોષમાં. આ જે છે બંને કોષમાં આપણને જોવા મળશે. પછી આપણે શું લખીએ? તો કે પછી આપણે લખીએ ભાઈ એની રચના, કે આ જે અંગિકા છે કેવા પ્રકારની છે? તો કે લખીએ, ચલો, કે ગોલ્ગી પ્રસાધનમાં સમાંતર થપ્પીઓની ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે. પછી લખીએ, આવી પુટિકાને શું કહેવાય છે? સિસ્ટર્ની કહેવામાં આવે છે.
આવી પુટિકાને સિસ્ટર્ની કહેવામાં આવે છે. બરાબર. ઓકે, આ જે છે શું થઈ ગઈ, એની રચના થઈ ગઈ. હવે આપણે લખીએ એનું કાર્ય, કે ભાઈ આ જે છે એનું કાર્ય શું છે. અંગિકાનું કાર્ય લખીએ. સૌથી પહેલું કાર્ય છે ગોલ્ગી પ્રસાધન નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્યો તેની પુટિકાઓમાં થાય છે. બરાબર. એની પછી બીજું કાર્ય શું લખશું, તો કે આ જે ગોલ્ગી પ્રસાધન છે તે લાઇસોઝોમના નિર્માણ સાથે સંકળાયેલ છે. પછી હવે હજી એક કાર્ય આપણે લખી દઈએ કે ભાઈ આ જે અંગિકા છે અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. આવા એના કાર્યો છે, આપણે અહીંયા લખી દીધા. બરાબર. તો જો કોઈ પણ અંગિકા પૂછાય છે તો તમારે એનું સ્થાન, રચના અને કાર્ય લખવાનું રહેશે. એની પછી પ્રશ્ન નંબર 3 આપ્યો છે કે ભાઈ કણાભ સૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો. બરાબર. તો આ જે કણાભ સૂત્ર છે તો સૌથી પહેલા આપણે રચના એની દર્શાવી દઈએ કે ભાઈ એની રચના કેવા પ્રકારની હોય છે. ઓકે, લખીએ આપણે કે ભાઈ કણાભ સૂત્ર જે છે બરાબર એના 2 આવરણો છે. લખીએ કણાભ સૂત્ર 2 આવરણોમાં વિભાજિત છે. બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. બાહ્ય આવરણ ઘણું છિદ્રિષ્ટ હોય છે.
જ્યારે અંતઃઆવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. આ થઈ ગઈ એની રચના. પછી શું કીધું છે? એની વિશિષ્ટતા શું છે એ લખીએ. એની વિશિષ્ટતા કે ભાઈ કણાભ સૂત્ર ને ઉર્જાગર અથવા શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. કણાભ સૂત્ર પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. અને પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આ થઈ ગઈ એની વિશિષ્ટતા. હવે જોઈએ આપણે તેનું કાર્ય કે ભાઈ એનું કાર્ય શું છે. બરાબર, હેડિંગ બાંધીએ કે ભાઈ કણાભ સૂત્રનું કાર્ય. આપણે એને ઉર્જાઘર તરીકે ઓળખીએ છીએ તો એનો મતલબ ઓબ્વિયસલી એ છે કે ભાઈ એ ઉર્જાનું નિર્માણ કરતું હોવું જોઈએ. કણાભ સૂત્રમાં ઉર્જાનું નિર્માણ થાય છે. એટીપી કોષના ઉર્જા શક્તિ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભ સૂત્ર કોષના ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. એને ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે એ આપણને ખબર છે, પણ શા માટે? કારણ કે તે ઉર્જાનું નિર્માણ કરે છે એટીપી સ્વરૂપે, એટલા માટે ઓળખવામાં આવે છે. હજી એક કાર્ય લખી નાખીએ ભાઈ તે કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જા એટીપી સ્વરૂપે મુક્ત
કરે છે. તો આ થઈ ગયું સરસ મજાનું કાર્ય. એની પછીનો પ્રશ્ન નંબર 4 જોઈએ. ચલો, એનો પ્રશ્ન શું કહે છે આપણે જોઈએ કે રંજક કણના પ્રકારો જણાવો. તો કે આ જે રંજક કણ છે બરાબર, તો કે એના પણ પ્રકારો પાડવામાં આવે છે. અને બીજું શું કીધું છે કે હરિત કણની રચના સમજાવો. તો આપણે લખીએ અહીં કે ભાઈ રંજક કણોના બે પ્રકાર પાડવામાં આવે છે. પેલું છે રંગ કણો અને બીજું છે રંગવિહીન કણો. બરાબર. તો અહીં આપણે પહેલા વિશે લખીએ કે ભાઈ રંગ કણો. ઓકે, આ જે રંગ કણો છે એના વિશે લખીએ. ઓકે, ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહે છે. જો એમાં પ્રકાર અને હરિત કણ રચના બધું આવી જશે એક સાથે. બરાબર. પછી આપણને શું કીધું છે તો કે હરિત કણ જે છે ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિન ધરાવે છે. પછી બીજો પ્રકાર છે રંગવિહીન કણ. તો એમાં લખીએ કે ભાઈ રંગવિહીન કણો તો લખીએ એમાં પહેલો મુદ્દો કે તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકા છે. તેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. એની પછી આપણે લખીએ ભાઈ હરિત કણની રચના. બરાબર. એના માટે હવે આપણે 2-3 પોઈન્ટ લખી દઈએ. હરિત કણને ક્લોરોફિલ પણ
કહેવામાં આવે છે? હરિતકણ પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. તેનું કાર્ય સૂર્યપ્રકાશના કિરણો વનસ્પતિ સુધી અથવા સૂર્યપ્રકાશને વનસ્પતિ સુધી પહોંચાડવાનું છે. હરિતકણ એ પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો ધરાવે છે. બરાબર. તો આ થઈ ગઈ રંજકણની રચના. હજી એક છેલ્લો મુદ્દો લખવો હોય તો કે ભાઈ હરિતકણ પોતાના વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. ઓકે. પ્રશ્ન નંબર 5 એવો આપ્યો છે કે રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ ટેબલ પર વેઇટર સલાડની ડીશ અને મીઠાની બોટલ સર્વ કરે છે. સલાડ પર વેઇટર મીઠું ભભરાવાને બદલે ગ્રાહકને સલાડ પોતાની ડીશમાં લઈ લીધા પછી મીઠું ભભરાવાનો આગ્રહ કરે છે. તો પહેલો પ્રશ્ન આપણને એવું કીધો છે કે જો પહેલેથી સલાડ પર મીઠું ભભરાવ્યું હોય તો શું થાય? તો કે આપણને ખબર છે કે એમાંથી આપણને પાણી નીકળતું એવું આપણને જોવા મળે છે. બરાબર. એ જે ડીશ છે, બરાબર, તો એવું શા માટે થાય છે? તો લખીએ કે ભાઈ જો પહેલેથી સલાડ પર મીઠું ભભરાવ્યું હોત તો સલાડમાંથી પાણી દૂર થઈ જતા તે ચીમળાઈ જાય છે. તેથી સર્વ કર્યા બાદ મીઠું ભભરાવવું જોઈએ. આ વસ્તુનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. એની પછીનો પ્રશ્ન આપ્યો છે કે ભાઈ સલાડ પર મીઠું ઉમેરવાથી કોષો શા માટે પાણી ગુમાવે છે? કઈ ક્રિયા એમાં થતી હશે? બરાબર. સલાડની બહારની તરફ મીઠું
અધિસાંદ્ર દ્રાવણ તરીકે વર્તે છે અને સલાડના કોષો અધોસાંદ્ર દ્રાવણ તરીકે વર્તે છે. તેથી તે આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે. હજી એક પ્રશ્ન પૂછ્યો છે આપણે, પ્રશ્ન નંબર 3. એમાં શું પ્રશ્ન કીધો છે કે સલાડ ખાતી વખતે જ મીઠું શા માટે ઉમેરવામાં આવે છે? તો લખીએ આપણે કે ભાઈ એવું શા માટે કરવું જોઈએ કે ભાઈ સલાડ જ્યારે જમવામાં આવે ત્યારે જ મીઠું નાખવામાં આવે છે? તો કે સલાડ ખાતી વખતે જ મીઠું ઉમેરવામાં આવે છે કારણ કે ગુમાવાતા પાણી સાથે મીઠું ઓગળતા સલાડ સ્વાદિષ્ટ લાગે છે. એની પછીનો પ્રશ્ન નંબર 6 આપણને કંઈક એવો પૂછ્યો છે. જો કે શાળાના પ્રવાસ દરમિયાન શાળા કિનારે આવતા હળવા મોજામાં પગ પલાળી રહેલા વિદ્યાર્થીઓને શિક્ષક વધારે સમય આ ન કરવાનું કહે છે. તો કે આ જે છે એવું આપણને શા માટે કહે છે? બરાબર, કે કોઈ પણ દરિયા કિનારે જાઓ તો એ પગ તમારે એમાં વધારે પલાળી રખાય નહીં. આ ન કરવાનું કહે છે, તેમજ આ પાણી પીવાની ના પાડે છે. તેવું શા માટે? કેમ કે આપણને ખબર છે કે દરિયા વિસ્તારોમાં પાણી કેવું હોય છે? ખારું હોય છે. બરાબર, એના કારણે આપણી પાચન શક્તિ નબળી પડે છે. તો આપણે એના જવાબ આપીએ કે વધારે સમય દરિયાના પાણીમાં પગ પલાળી શકાય નહીં. શા માટે? જો વધારે સમય દરિયાના પાણીમાં પગ પલાળવામાં આવે તો ધીમે ધીમે પગની ચામડી, આપણને ખબર છે ને કેવું થઈ જાય જો આપણે એક ધારા પાણીમાં રહીએ તો, પગની ચામડી તરડાવા લાગે અને કોષો એકદમ શુષ્ક થાય છે. આવો આપણે અનુભવ કર્યો છે. બીજો પ્રશ્ન કે દરિયાનું પાણી કયા પ્રકારના દ્રાવણ છે? દરિયાનું પાણી ક્ષારવાળું હોય છે. બરાબર, તો એ કયું દ્રાવણ કહેવાય? તો કે દરિયાનું પાણી અધિસાંદ્ર દ્રાવણ કહેવાય. તો લખીએ દરિયાનું પાણી અધિસાંદ્ર પ્રકારનું દ્રાવણ ગણાય છે. હજી એક પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ વિદ્યાર્થી આ પાણી પીવે તો શું થાય? સૌથી પહેલા તો એની પાચન શક્તિ નબળી પડે. ચલો આનું વ્યવસ્થિત કારણ લખીએ કે જો વિદ્યાર્થીઓ
આ પાણી પીવે તો પાચન માર્ગમાં ડિહાઇડ્રેશન પાચન માર્ગમાં ડિહાઇડ્રેશનને કારણે ઝાડા ઉલટી થવાની શક્યતા રહે છે. એની પછીનો પ્રશ્ન નંબર 7. એમાં આપણને કીધું છે કે ભાઈ અમુક વૈજ્ઞાનિકોના આપણને નામ આપ્યા છે અને આપણને એવું કીધું છે કે ભાઈ આ જે વૈજ્ઞાનિકો છે એ જીવ વિજ્ઞાનમાં કેવો ફાળો એમને આપ્યો છે. તો સૌથી પહેલા છે રોબર્ટ હુક. બરાબર. આ જે વૈજ્ઞાનિક છે એણે શું કર્યું છે તો લખીએ આપણે ભાઈ. તેમણે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી તેમાં ઓકની છાલ ના નિર્જીવ કોષો જોઈએ. આ વસ્તુ આપણને ખબર છે. નિર્જીવ કોષો જોયા અને બૂચની મધપૂડાના ખાનાઓ જેવી રચનાને તેમણે સૌપ્રથમ કોષ નામ આપ્યું. એટલે આપણે કહીએ છીએ ખબર કે કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી. એની પછી છે પરકિંજે. તો આ જે પરકિંજે નામના વૈજ્ઞાનિકે છે એણે શું આપણને ફાળો આપ્યો છે જીવ વિજ્ઞાનમાં તો એના માટે લખીએ કે ભાઈ પરકિંજે નામના વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત પ્રવાહી દ્રવ્યને જીવરસ નામ આપ્યું. એની પછી છે વિર્શો. તો આ વૈજ્ઞાનિકે હવે શું ફાળો આપ્યો છે એ લખીએ. વિર્શો નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે એવું એમણે કહ્યું હતું. એની પછીનો પ્રશ્ન નંબર 8. કોષરસ પટલ કોને કહેવામાં આવે છે અને તેમનું સ્થાન, તેમની લાક્ષણિકતા અને કાર્ય જણાવો. તો કે કોષરસ પટલ છે બરાબર એ કોષનું સૌથી બહારનું આવરણ છે. તો લખીએ એનું સ્થાન પહેલા લખીએ ક્યાં આવેલું છે
કે ભાઈ કોષરસ પટલ એ કોષનું સૌથી બાહ્ય આવરણ છે જે સૌથી બહાર આવેલ છે અને તે જ્યારે જીવાણુ કોષ અને વનસ્પતિ કોષમાં તે કોષ દિવાલની અંદર તરફ આવેલું છે. બરાબર. પછી કોષરસ પટલને આપણે પસંદગીમાન પ્રવેશેલ પટલ તરીકે પણ ઓળખીએ છીએ. હવે લખીએ એની લાક્ષણિકતા. તો કે આ કોષરસ પટલ એ જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને જોયું ને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. હવે એના કાર્યો. બરાબર ભાઈ, એ સૌથી બહારનું સ્તર છે તો એનું કાર્ય શું હશે એ લખીએ. ચલો, પહેલું લખીએ કે તે બાહ્ય આવરણ તરીકે ઓળખાય છે. તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. પછી બીજું, કોષની અંદર કયા દ્રવ્યને અંદર પ્રવેશ આપવો અને કયા દ્રવ્યને નહીં તેનું નિયમન કરે છે. પછી ત્રીજું, તેમાંથી O2 અને CO2 જેવા વાયુઓ પ્રસરણ દ્વારા પસાર થાય છે. અને પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા પસાર થાય છે. આ થઈ ગયા એના કાર્યો. એની પછી એક પ્રશ્ન આપેલો છે આપણને કે આકૃતિ તમને એમાં આપેલી છે. બરાબર, જે હું તમને અહીંયા દર્શાવું છું. આ જે આકૃતિ છે એની વાત થાય છે. બરાબર,
તો કે એમાં આ એ નંબર, આ બી નંબર અને આ સી નંબર જે છે કઈ કઈ રચના છે, બરાબર. તો એ બી અને સી જે છે કઈ રચના છે એના નામ આપણે લખવાના છે. આ જે એ નંબર વાળી છે, બરાબર, એ શું છે તો કે લખીએ કે આકૃતિમાં એ કોષ દિવાલ છે, તેના કોષ દિવાલ છે અને તે સેલ્યુલોઝની બનેલી હોય છે. પછી આકૃતિ બી આપણને કીધું છે, તો આકૃતિ બી જે છે એ આપણને ખબર છે કે શેની છે, તો લખીએ આકૃતિ બી એ કોષ કેન્દ્ર દર્શાવે છે. અને છેલ્લું છે આકૃતિ સી, આકૃતિમાં સી એ શું દર્શાવે છે, લખીએ આપણે કે ભાઈ આકૃતિમાં સી જે છે એ ગોલ્ગી પ્રસાધન છે. તેના સંશોધકનું નામ કેમિલો ગોલ્ગી છે, બરાબર. પ્રકરણ નંબર 5 તમારો અહીં પૂર્ણ થાય છે ફ્રેન્ડ્સ. જો તમને આવા પ્રશ્નો હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.